તો સુરતના કામરેજના વાવ ગામે હચમચાવી નાખતી ઘટના। શ્રમજીવી પરિવારની 1 વર્ષની બાળકીને શ્વાન ખેંચી ગયું। 30 કલાકથી વધુ સમય છતાં બાળકીની કોઈ ભાળ મળી નથી। રાત્રે પુત્રીને જમીન પર સુવડાવીને માતા રસોઈ બનાવતી હતી। શ્વાન બાળકીને લઈને ત્યાંથી ભાગ્યું। પોલીસે ડ્રોનની મદદ વડે બાળકીની શોધખોળ શરૂ કરી છે। આશરે 200થી વધુ લોકો શોધખોળ કરી રહ્યા છે। ડોગ સ્ક્વોડ અને એફએસએલની પણ શોધખોળમાં લાગી। કલાકો વીત્યા છતાં બાળકીની હજુ સુધી કોઈ ભાળ મળી નથી। ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમ સ્થળ પર પહોંચી છે। કામરેજ પોલીસની ટીમ પણ બાળકીને શોધવા કામે લાગી છે। 1 વર્ષની બાળકીને બાજુમાં પોતાના ઝૂંપડાની બહાર રાખીને ઘરકામ કરતા હતા। ગઈકાલે રાત્રિના લગભગ 9:30 વાગ્યાના અરસામાં એક કૂતરું આવી અને બાળકને જે બાળકી 1 વર્ષની બાળકી છે એને મોઢામાં લઈ અને ભાગતા જોયેલું એટલે બેને તરત બૂમ કરેલી અને આજુબાજુના લોકો પણ તરત ભેગા થઈ ગયેલા અને કૂતરાની પાછળ દોડેલા। આ જે બાળકીએ પહેરેલી લેંઘી છે 1 વર્ષની બાળકીએ એ લેંઘી મળી આવેલી હતી અને એને સ્મેલ આપીને ડોગ દ્વારા પણ તપાસ કરવામાં છતાં પણ હજી સુધી બાળકીનો કોઈ પત્તો મળ્યો નથી। અત્યારે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે અને આજુબાજુના વિસ્તારમાં જો કદાચ બાળકીની કોઈ અવશેષો મળી આવે કૂતરું બેઠું છે એમ તો હરખું નિરખીને પાસે જઈને જોયું તો એ બાળક સાથે ખાતું હોય કે પછી એને જે કાંઈ કરતું હોય તે જોઈને પછી અમે લોકો પાસે દોડીને ગયા ને તો એ ઊભું થયું। ઊભું થઈને અમારી સામે જોઈને પાછું એ મોઢામાં બાળક લઈને નાથી નાસી છૂટું ભાગી ગયું। તો કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, 30 કલાકથી વધુ સમય હજુ સુધી બાળકીની કોઈ ભાળ નથી। શું અપડેટ છે આપની પાસે કીર્તેશ? બિલકુલ લુબના, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામ ખાતે બનેલી ઘટના ચોક્કસ લોકોને હચમચાવી નાખે તેવી ઘટના છે। કારણ કે અત્યાર સુધી નાના બાળકોને જંગલી જાનવર ઘર નજીકથી ઉચકી જાય તેવું સાંભળ્યું હશે, પણ પ્રથમ વખત ઘરની બહાર સુડાવેલી 1 વર્ષની માયા નામની બાળકીને શ્વાન ઉચકી ગયા અને 30 કલાક થયા છે। જો કે પરમ દિવસે રાત્રે 9:30 બનેલી ઘટના બાદ માતાએ બૂમાબૂમ કરતા સ્થાનિક વિસ્તારમાં રહેલા મજૂરો, સ્થાનિક લોકો અને પોલીસને જાણકારી આપતા પોલીસની ટીમે તાત્કાલિક આ બાળકીની શોધખોળ શરૂ કરી હતી। ગઈકાલે આખો દિવસ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી, એફએસએલની મદદ લેવામાં આવી હતી, ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી। તે ઉપરાંત કહી શકાય કે વન વિભાગની પણ મદદ લેવામાં આવી છે। 300થી લઈ 500 લોકો આખા વિસ્તારને ફેંદી વળ્યા છે। 5 કિલોમીટર સુધીનો આખો વિસ્તાર ફેંદવા છતાં પણ હજુ સુધી બાળકીનો પત્તો લાગ્યો નથી। કહી શકાય ઘટનાને 30 કલાક પૂરા થઈ ગયા છે, પણ 1 વર્ષની માસૂમ બાળકી માયાનો હજુ પણ કોઈ પત્તો નથી। કારણ કે મધ્યપ્રદેશથી રોજીરોટીની તલાશમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર 1 અઠવાડિયા પહેલાં જ આવેલી માતા પિતા સાથે રહેતી આ બાળકી ઘર નજીક માતા સુવડાવી રસોઈ બનાવતી હતી। તે ટાઈમે બાળકીને શ્વાન ઉચકી ગયો હતો। જો કે સ્થાનિક લોકો આ શ્વાનને શોધવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે। બાળકીની લેગિંગ્સ મળી આવતા ડોગ સ્ક્વોડની મદદથી તેને શોધવાનું કામ કરવામાં આવ્યું હતું। એક ખેતરથી બીજા ખેતર વચ્ચે નહેર આવી છે, તે નહેરમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી। એટલે કે પોલીસની ટીમો અને સ્થાનિક લોકો દ્વારા બાળકીને શોધવામાં આવી રહી છે, પણ હજુ પણ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી। કારણ કે આજુબાજુ શેરડીના ખેતર છે, ત્યારે ખેતરની અંદર હોઈ શકે તેની શક્યતા વચ્ચે પોલીસે ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તાર ફેંદી વળ્યા છે। ત્યારે ચોક્કસ લુબના કહી શકાય કે સુરત શહેરમાં તો શ્વાનોનો આતંક હતો, પણ હવે દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત ગ્રામ્યમાં શ્વાનોનો આતંક છે અને શ્વાન કોઈ બાળકીને ઉચકીને લઈ ગયો હોય તેવો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે। અને આ કિસ્સાને લઈને નાના બાળકોના જે માતા પિતા છે તેમાં ડરનો માહોલ છે અને ચોક્કસ આ કિસ્સો લોકોને હચમચાવી નાખે તેવો છે। બિલકુલ કીર્તેશ, હચમચાવી નાખનાર આ ઘટના બની છે અને ખાસ કરીને નાની માસૂમ 1 વર્ષની આ બાળકી છે। માતા પિતા હાલ ક્યાં છે, તેમની શું પરિસ્થિતિ છે તે વિશે કોઈ જાણકારી હોય કીર્તેશ? બિલકુલ, ન્યૂઝ 18ની ટીમ ગઈકાલે તેના માતા પિતાને મળવા પહોંચી હતી, તેમની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પણ મધ્યપ્રદેશથી રોજીરોટીની તલાશમાં આવેલું આ પરિવાર ગઈકાલે બપોરે જ મધ્યપ્રદેશ જવા રવાના થઈ ગયું છે। કારણ કે તેઓ સમજી ગયા કે 1 વર્ષની બાળકી છે અને જો શ્વાન લઈ ગયો છે અને કહી શકાય કે 12 કલાક વીતી ગયા તે છતાં બાળકીનો કોઈ પત્તો નથી મળતો અને જે વિસ્તાર છે તે ખેતર અને કહી શકાય કે જંગલ જેવો વિસ્તાર છે। એટલે કે આ વિસ્તારમાં બાળકીના અવશેષો મળવા પણ અઘરું છે તેવું સમજી
સમજી બેઠા છે અને તેઓ પોતાના વતન તરફ હિજરત કરી ચૂક્યા છે. પણ બાળકીને લઈને સ્થાનિક લોકો અને પોલીસની 6 થી વધારે ટીમો બનાવી સમગ્ર વિસ્તારને શોધવાનું કામ ચાલી રહ્યું છે. કારણ કે જે ખેતરો છે તેમાં શેરડીના ઊભા પાક છે, એટલે કે એ શેરડીના ખેતરો માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. અને કહી શકાય કે ખેતરોની પાછળ જે જંગલ વિસ્તાર છે કે તેનાથી વાકેફ હોય વન વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. પણ માતા પિતા અત્યારે પોતાની બાળકીનો કોઈ મૃતદેહ અથવા તો અવશેષો મળે એ પહેલાં જ પોતાના વતન જવા રવાના થઈ ગયું છે. કીર્તેશ, સુરતમાં આટલી ગંભીર પરિસ્થિતિ છે શ્વાનોને લઈને, તકલીફો ફરિયાદો વારંવાર આવતી હોય છે અને હવે કહી શકાય કે એક નાની માસૂમ બાળકી છે તેને લઈ ગયો છે, તે જીવિત છે કે કેમ તે પણ ખબર નથી. કીર્તેશ, શું કરી રહ્યું છે તંત્ર ત્યાં શ્વાનના આટલા બધા આતંક છતાં પણ? લુબના સુરત નહીં પણ આખા ગુજરાતની વાત કરીએ. આખા ગુજરાતમાં શ્વાનોનો આતંક છે. સુરતમાં એક અઠવાડિયું થાય છે અને નાના બાળકો પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવે છે. અનેક વખત ન્યૂઝ 18 આ સવાલ તંત્રને પૂછ્યો છે, ત્યારે તંત્ર શ્વાનોનો હુમલા અટકાવવા અને તેમની સંખ્યા ના વધે તેને માટે રસીકરણ અને ખસીકરણની વાત કરતા હોય છે. રસીકરણ અને ખસીકરણ પર ગુજરાત સરકાર કરોડો રૂપિયા આખા ગુજરાતમાં ખર્ચતી હોય છે. પણ શ્વાનો આતંક સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, તમામ જગ્યા પર જોવા મળે છે. ખાસ કરીને સુરત કે જે ખાવા પીવાનું શોખીન શહેર છે અને સુરતમાં તો આતંક છે જ, પણ હવે સુરત ગ્રામ્યમાં પણ શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી શ્વાનો માત્ર હુમલો કરતા હતા, પણ આ જે ઘટના બની છે કે શ્વાન નાના બાળકને ઉપાડીને લઈ ગયા બાદ આજે 30 કલાક થઈ ગયા છે, ત્યારબાદ બી આ બાળકની કોઈ ભાળ નથી. એટલે ચોક્કસપણે શ્વાનો હવે આતંક પરથી આક્રમક મૂડમાં આવી ગયા હોય તેવું લાગે છે. અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં દીપડાઓનો આતંક હતો. દીપડાઓ ઘરની બહાર સૂતેલી મહિલાઓ હોય, પુરુષ હોય, બાળકોને ઉચકીને લઈ જતા હોય છે, પણ હવે તો શ્વાનોએ પણ દીપડાનું રૂપ ધારણ કરી બાળકોને ઉચકી જવાની આ ઘટના બની છે. જો કે આ પ્રથમ ઘટના છે અને આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભય સાથે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આક્રોશ અને ભયનો માહોલ. આણંદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના બની છે. નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત. ટ્રાફિકથી ધમધમતી ભાલેજ ચોકડી નજીક બની આ ઘટના. કાર ચાલક સહિત અન્ય એક શખ્સ નશાની હાલતમાં હતો. કારમાંથી દારૂ અને બિયરના ટીન્સ પણ મળી આવ્યા છે. પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા છે. રાત્રિ પેટ્રોલિંગના પોલીસના દાવા માત્ર કાગળ પર સાબિત થયા. નશાખોરોને પોલીસનો કોઈ પણ જાતનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. તો ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ ઘટના અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં જ્યાં એક તરફ તો દારૂબંધી છે, તો બીજી તરફ નશામાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. નશાખોરો પર લગામ ક્યારે, આ સવાલ પૂછતા પૂછતા હવે લોકો પણ થાકી ગયા છે. કારણ કે બેફામ રફતાર પર બ્રેક તો નથી જ, સાથે નશામાં હોવાના કારણે અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ જવાની પણ ઘટના બનતી હોય છે અવારનવાર, પરંતુ તેમ છતાં નબીરાઓ છે તે નશામાં કહી શકાય કે અકસ્માત સર્જી રહ્યા છે અને સાથે જ તેના પર કોઈ પણ જાતની લગામ નહીં. આણંદમાં દારૂના ખુલ્લેઆમ વેચાણનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ખુલ્લેઆમ દારૂનું વેચાણ. ખંભાતના ગ્રામીણ વિસ્તારમાં દારૂની રેલમછેલ. દારૂ અને બિયરનો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે વેપલો. પોલીસની કામગીરી પર ઉઠ્યા છે સવાલ. જાગૃત નાગરિકે દારૂના વેચાણનો વિડીયો વાયરલ કર્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વાયરલ વિડીયોની પુષ્ટિ. ચાર બિયર લેવાના હે ને મેગડો ખરો મેગડો 2000 ચાર બિયર ના 500 રૂપિયા બિયર ના ના 2000 નહીં, આપણો 400 રૂપિયા 400 બિયર નહીં. આપણા હોલમાં બીજી આઈટમ નહીં મેગડોલ અને 1380 અન્ય સમાચાર જામનગરથી. જામનગરમાં કાર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. દિગ્જામ સર્કલ પાસે અકસ્માતની ઘટના બની છે. પૂરપાટ આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ સમગ્ર ઘટનામાં કાર ચાલકને ઈજા પહોંચી છે. તો બનાસકાંઠાના દિયોદરમાં સતત બીજા દિવસે પણ આગનો બનાવ બન્યો છે. બનાસ બેંક નીચે અર્બુદા સાડીના શોરૂમમાં તેમજ ગોડાઉનમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. દિયોદર પ્રાંત અધિકારી, મામલતદાર, એસપી સહિત પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. આગની ઘટનામાં મોટું નુકસાન થવા પામ્યું છે.
અમદાવાદમાં નકલી અધિકારીઓનો પર્દાફાશ. સરખેજ વિસ્તારમાં નકલી અધિકારીઓની ધરપકડ. અમદાવાદ ગ્રામ્ય એસપી કચેરીમાં નકલી અધિકારી બનીને મુલાકાત માટે ગયા હતા. પોલીસને શંકા જતા પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો. નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે. નવીન, જે પ્રકારથી નકલી અધિકારીઓ બનીને ઝડપાયા છે કેટલાક લોકો, શું અપડેટ છે આપની પાસે? લુબના, તેમની પાસેથી અલગ અલગ જે કાર્ડ મળી આવ્યા છે અને તે લોકો ગ્રામ્ય એસપી ઓફિસે જે મળવા ગયા હતા અધિકારી બનીને, તેને લઈને તપાસ કરતા જાણવા મળ્યું કે તે લોકો કોઈ અધિકારી નથી, પરંતુ આ રીતે તેમની પાસે કાર્ડ મળી આવ્યા છે. કુલ 4 લોકો છે. 4 લોકોની અત્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય શું હતો, તેમનો હેતુ શું હતો તે જાણવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આગળની કાર્યવાહી સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી. આભાર સમગ્ર માહિતી બદલ.